कृष्ण शरणागतं कृष्ण स्वागतं कृष्ण शरणागतं कृष्ण आइए कृष्ण पधारिए कृष्ण स्वागतं कृष्ण शरणागतं कृष्ण एक में दया करो महाराज रे ओ द्वारिका वाला रे हो तमे दया करो महाराज रे ए तमे मेरे करो महाराज रे ओ द्वारिका वाला रे तमे मेर करो ओ द्वारिका वाला तारा दर्शन करवा काज रे ओ द्वारिका वाला रे तारा तारा दर्शन करवा काज रे ओ द्वारिका वाला रे तारा दर्शन करवा काज रे ओ द्वारकानाथ रे તમે મેર કરો મહારાજ રે ઓ દ્વારિકા વાળા રે તમે મેર કરો મહારાજ રે દ્વારકાવાળા રે ઓ દ્વારિકા વાળા રે તમે દ્વારિકા વાળા હે પ્રભુ દ્વારિકા વાળા રે હે પ્રભુ દ્વારિકા વાળા રે બોલીએ ભાગવત ભગવાન ભગવાન કી જય કૃષ્ણ કનૈયા લાલ કી જય હલો અત્રે વાંગમય મૂર્તિ પુરાણ પુરુષોત્તમ ભગવાન ભાગવતજીની પધરામણી આપણા આંગણે થઈ ચૂકી છે. પૂજ્ય વક્તાશ્રી પણ વ્યાસાસન સ્થિત હોય ત્યારે ભાગવતજીના અને પૂજ્ય વક્તાશ્રીના ભાવપૂજન માટે વસોયા પરિવાર અહીંયા ઉપસ્થિત છે. વસોયા પરિવાર એ ભાગવતજીનું ભાવપૂજન કરી રહ્યું હોય ત્યારે આવો આપણે પણ આપણી જગ્યાએ બેઠા બેઠા જ આપણા મનઃ શરીરથી ભાગવતજીના ભાવપૂજનમાં જોડાઈએ. नमः श्रीद्वारिकेशाय परमानन्दनमूर्तये परिवार समेताय शंखोद्वार विराजिते
કથા પંડાલમાં જે ભાઈઓ ઊભા છે એ નમ્ર નિવેદન પોતપોતાનું સ્થાન યોગ્ય સ્થાન ગ્રહણ કરો. અત્રે પોથીજીનું અને વક્તાશ્રીનું ભાવપૂજન થઈ રહ્યું છે. વસોયા પરિવાર ભાગવતજીનું અને વક્તાશ્રીનું ભાવપૂજન કરે છે. રસમ અહીંની સાવ નોખી અને રિવાજ તો સાવ નોખા. રસમ અહીંની સાવ નોખી અને રિવાજ સાવ નોખા. અમ વસોયા પરિવારને મન એ શબ્દો એ જ કંકુને ચોખા. શબ્દો એ જ કંકુને ચોખા. ભાગવતજીના ભાવપૂજન બાદ વસોયા પરિવાર અને અન્ય સભ્યો પોથીજીની પ્રદક્ષિણામાં જોડાશે. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. વાસુદેવાય હરિ વાસુદેવાય. વાસુદેવાય હરિ વાસુદેવાય. વાસુદેવાય હરિ વાસુદેવાય. વાસુદેવાય હરિ વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. વાસુદેવાય હરિ વાસુદેવાય. વાસુદેવાય હરિ વાસુદેવાય. વાસુદેવાય હરિ વાસુદેવાય. વાસુદેવાય હરિ વાસુદેવાય. ઓ વાસુદેવ ગાય ના પાપ તાપ જાય. વાસુદેવ ગાય ના પાપ તપ જાય.
દરેક ભક્તોને નમ્ર નિવેદન, અત્રે ભાગવતજીની પધરામણી થઈ ચૂકી હોય અને પૂજ્ય વક્તા શ્રી વ્યાસાસન સ્થિત હોય, દરેક લોકો પોતપોતાનું સ્થાન ગ્રહણ કરશે. થોડી જ ક્ષણોની અંદર અહીંયાથી કથાનો પ્રવાહ વહેતો થશે. આપણે સૌ એમાં સ્નાન, પાન અને આચમનનો લાભ લેશું. વસોયા પરિવાર દ્વારા આયોજિત રામપર ગામને આંગણે જ્યારે આ ભાગવત ભાગીરથી વહેવા જઈ રહી છે, ત્યારે મને કહેવાનું મન થાય કે સખી, રામપર ગામની માટીમાંથી એક અનેરી સુગંધ આવે છે. રામપર ગામની માટીમાંથી આજ એક અનેરી સુગંધ આવે છે. અને ન પણ કેમ આવે, ભાગવતજીના રૂપમાં સ્વયં દ્વારિકાધીશ આવે છે. વધુ સમય ન લેતા આવો આપણે બધા જેમની ખૂબ આતુરતાપૂર્વક રાહ જોઈ રહ્યા છીએ એવા આપણી કથાના વક્તા પૂજ્ય ગુરુજી શાસ્ત્રી શ્રી ચંદ્રેશ દાદા અમરેલીવાળા ભાગવતાચાર્ય, એ મને કરબદ્ધ પ્રાર્થના કરીએ કે આપણને આ ભાગવત ભાગીરથી ગંગામાં સ્નાન, પાન અને આચમનનો લાભ આપી આપણને કૃતાર્થ કરે. પૂજ્ય શાસ્ત્રીજી, અસ્તુ. જય શ્રી કૃષ્ણ. નમો ભગવતે વાસુદેવાય. કૃષ્ણાય વાસુદેવાય. હરયે પરમાત્મને પ્રણતક્લેશનાશાય ગોવિંદાય નમો નમઃ. વર્ણાનામ અર્થસંહાણામ રસાણામ છંદસામપી મંગલાણામ ચ કર્તારં વંદે સચ્ચિદાનંદરૂપાય વિશ્વોત્પત્યાદિહેતવે તાપત્રય વિનાશાય શ્રી કૃષ્ણાય વયમ નમઃ. લોકાભિરામં રણરંગધીરં રાજીવનેત્રં
रघुवंशनाथम् कारुण्यरूपम् करुणाकरन्तम् श्रीरामचन्द्रं शरणं प्रपद्ये। मनोजवं मारुततुल्यवेगं जितेन्द्रियं बुद्धिमतां वरिष्ठम् वातात्मजं वानरयूथमुख्यम् श्रीरामदूतं शरणं प्रपद्ये। ध्यानमूलं गुरुर्मूर्ति पूजामूलं गुरुपदम् मन्त्रमूलं गुरुर्वाक्यम् मोक्षमूलं गुरुकृपा। आइए हनुमंत बिराजिए, कथा कहूँ मति अनुसार, प्रेम सहित गादी धरो। पधारो पवन कुमार, पधारो पवन कुमार। श्री कृष्ण गोविंद हरे मुरारी, हे नाथ नारायण वासुदेव। कृष्ण गोविंद हरे मुरारी, नाथ नारायण वासुदेवा। श्री कृष्ण गोविंद हरे मुरारी, हे नाथ नारायण वासुदेव। कृष्ण गोविंद हरे मुरारी, नाथ नारायण वासुदेवा। श्री कृष्ण गोविंद हरे मुरारी, कृष्ण गोविंद हरे मुरारी, श्री कृष्ण गोविंद हरे मुरारी। कृष्ण गोविंद हरे मुरारी, हे नाथ नारायण वासुदेव। नाथ नारायण वासुदेवा। हे
નારાયણ વાસુદેવા રાધે ગોવિંદ ભજો રાધે ગોવિંદ રાધે ગોવિંદ ભજો 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 રાધે ગોવિંદ કૃષ્ણ ગોવિંદ હરે મુરારી હે નાથ નારાયણ વાસુદેવ કૃષ્ણ ગોવિંદ હરે મુરારી નાથ નારાયણ વાસુદેવ પરમ વંદનીય ભગવાન શ્રીમદ ભાગવતજીના ચરણોમાં વંદના. પરમ કથાના વક્તા એવા હનુમાનજી મહારાજના ચરણોમાં વંદના. પરમ શ્રોતા એવા પણ હનુમાનજી મહારાજના ચરણોમાં શતકોટી વંદન સાથે પધારેલા ભૂદેવો, સંતો, સંગીત ઉપાસકો, આપ સર્વના હૃદયની અંદર વિરાજિત સદગુરુ પરમાત્માને વંદના કરી મંગલમય ભગવત કથાનો આરંભ કરીએ. વસોયા પરિવારને આંગણે આજે સોનાનો સૂરજ ઉગ્યો છે એમ કહી શકાય. બેચર બાપાનો પરિવાર, ભગવાન બાપાનો પરિવાર અને સૌ વસોયા પરિવાર, વડીલભાઈ, જેઠાભાઈ, ભરતભાઈ, જયંતિભાઈ, ગિરધરભાઈ અને એમના પુત્રો, એમનો પરિવાર, આજે આપણે બધા બહુ ભાગ્યશાળી છીએ. કારણ કે આપણે આંગણે સ્વયં ભગવાન કૃષ્ણ પધાર્યા છે. ભાગવતની પોથી લઈને આપણે નથી આવ્યા, યાદ રાખજો. સ્વયં ભગવાન કૃષ્ણને આપણે મસ્તક ઉપર ધારણ કરી અને અહીંયા બિરાજમાન કર્યા છે. કારણ કે ભગવાન કૃષ્ણ સ્વયં એમ કહે છે, તેને યમ વાંગમયી મૂર્તિ યથા ભાગવતો. શ્રીમદ ભાગવત સ્વયં મારું સ્વરૂપ છે, મારી વાંગમય મૂર્તિ છે. વાંચતે ગાજતે ભગવાનને આપણે લઈ આવ્યા છે. આપ સર્વનું કલ્યાણ કરવા માટે. આમ તો એમ લખ્યું છે કે જેમના આંગણે ભાગવતજીની કથા થાય એની 71 પેઢીનો ઉદ્ધાર થઈ જાય. તમે બધા ભાગ્યશાળી છો. તમારા પરિવારની અંદર આ બીજી વાર ભાગવત કથા, 35 વર્ષ પછી પાછી ભાગવત કથાનો અવસર આવ્યો છે. ત્યારે આ બાળકોનો જન્મ નહીં હોય, હવેની પેઢીને ખબર પડશે કે શ્રીમદ ભાગવત કથા અમારા પરિવારમાં થઈ છે. એ જ્યારે યાદ કરશે ત્યારે એને આનંદ થશે. તો ભગવાનની પરમ દુર્લભ એવી શ્રીમદ ભાગવતજીની કથા. માતુશ્રીની બહુ ઈચ્છા હતી. આપના માતુશ્રીની
પણ એવું ન માનતા કે એ અહીંયા હાજર નથી, સ્વયં અહીંયા બિરાજમાન થઈ અને 7 દિવસ સુધી એ કથા સાંભળશે. એ 100%ની વાત છે. સર્વ પિતૃઓના મોક્ષાર્થે. હું તો કાયમ કહું, જેની ઉપર સદગુરુની કૃપા હોય એના પિતૃઓને મોક્ષ ગોતવા જવાની જરૂર જ નહીં. જેના ઉપર સદગુરુનો હાથ હોય એમના પિતૃઓને મોક્ષ ગોતવા ન જવાનો હોય, પણ એમના ભક્તિની અંદર એક પીછું ઉમેરવાનું હોય, અને એ પીછું એટલે આપણે ભાગવતજીની કથા કરીએ છીએ. એ તો મુક્તિ પામી જ ગયા છે, પણ મુક્તિની અંદર ઓર મુક્તિ. કારણ કે આપણા શાસ્ત્રો કહે છે કે કદાચ ભગવાનની કૃપા ન મળે પણ સદગુરુનો હાથ આપણા માથા ઉપર ફરી જાય તો પછી ભગવાનની કૃપા મેળવવા જવાની જરૂર નથી. ભગવાનની કૃપા આપોઆપ ઉતરે છે. એટલે આપણી અંદર તો આપોઆપ ઉતરી ગઈ છે. એટલે આપણા પિતૃઓને મોક્ષ આપવાની કોઈ વાત જ નથી. પરંતુ જે પિતૃઓ છે એમની મુક્તિની અંદર વધારે ને વધારે એમની ભક્તિ ભળે એટલા માટે થઈ અને આપણે બધા અહીંયા 7 દિવસ સુધી કથા શ્રવણ કરવા માટે ઉપસ્થિત થયા છે. દિવ્ય અવસર મળ્યો છે. તમામ વસ્તુનો ત્યાગ કરી અને 7 દિવસ કથા સાંભળી લેજો. કારણ કે જીવનમાં બધું જ મળશે પણ કથા નહીં મળે. યાદ રાખજો. કોઈની ઘરે આપણે કથા બેઠી હોય ને સાંભળવા જઈએ તો કેટલી વાર, 1 કલાક, 2 કલાક, અડધો દિવસ, 1 દિવસ. પણ આજે તો સ્વયં ઠાકોરજી આપણી ઘરે પધાર્યા છે 7 દિવસ સુધી. તો એમની સન્મુખ બેસી અને આપણે કથા શ્રવણનો લાભ લઈએ, ભગવત કથા સાંભળીએ અને ભગવત કથાને જીવનની અંદર ચરિતાર્થ કરીએ. આપણી પાસે ભક્તિ છે, આપણી પાસે ગુરુ કૃપા છે, આપણી પાસે સત્સંગ છે, પણ હવે એને આપણે જીવનમાં ઉતારવાનું છે. ઘણા બધા એવું કહેતા હોય કે આ કથાના ખર્ચા ખોટા એટલા બધા, આની કરતા હોસ્પિટલ બનાવો ને, એટલા બધા પૈસા કથાઓમાં નાખી દો છો. મારી ના નથી, પણ સ્વયં સુખદેવજી મહારાજ અને સ્વયં વ્યાસજી એવું કહે છે કે દવાખાનું એટલે કે હોસ્પિટલ છે એ દર્દીઓને સાજા કરે છે, જ્યારે ભગવત કથા છે એ તો આખા મનુષ્યોને સજીવન કરે છે. આ સજીવન કરવાનું કાર્ય એ કથાનું છે. કારણ કે ઓલા તો આ વર્તમાન રોગ મટાડે, હોસ્પિટલમાં જાઓ એટલે વર્તમાન રોગ મટી જાય, પણ જ્યારે તમે કથામાં બેસો છો ને ત્યારે આખો ભવ રોગ મટી જાય છે. આ ભવસાગર પાર કરવાનું કોઈ સાધન હોય તો શ્રીમદ ભાગવતજીની કથા છે. એટલે કથા જેટલી સંભળાય આપણાથી એટલો સાંભળવાનો પ્રયત્ન વધારે ને વધારે કરજો. એટલા માટે કે જીવનમાં મેં હમણાં જ કહ્યું એમ બધું મળશે, ભગવાનની કથા નહીં મળે. 7 દિવસ પછી તમે કદાચ એમ કહેશો કે આલ્યો શાસ્ત્રીજી તમને 5 લાખ રૂપિયા દક્ષિણા આપું, તમે બેસીને અહીંયા કથા વાંચી દો, તો એ નહીં વચાય. કારણ કે કથાની મર્યાદા છે. કેટલા મહિનાઓથી તૈયારી કરીએ છીએ આપણે. ફેબ્રુઆરી મહિનાથી આપણે તૈયારી કરીએ છીએ, ત્યારે અત્યારે આપણને કથા શ્રવણ કરવાનો અવસર મળ્યો છે અને બહુ દોડ્યા છે રાત ને દિવસ. હવે શાંતિથી બેસી જાવ. હવે દોડવાનો વારો આપણો નથી, ઠાકોરજીનો છે. હવે એ દોડશે ને તમારે બેસવાનું છે, કારણ કે સોંપી દેવાનું છે. મહાભારતની કથા ભગવાન કૃષ્ણ પરમાત્માને અર્જુને રથ સોંપી દીધો હતો. હવે જ્યાં લઈ જાઓ હોય ત્યાં લઈ જાઓ. અને
જ્યારે ભીષ્મ મહારાજ અને જયદ્રથ જેવાએ પ્રતિજ્ઞા કરી હતી કે આવતીકાલ સાંજ સુધીમાં અર્જુનને મારવા માટે ઘણા બધાએ પ્રતિજ્ઞા કરી છે. કર્ણએ કરી છે, ભીષ્મએ કરી છે, જયદ્રથે કરી છે કે આવતીકાલ સાંજ સુધીમાં હું અર્જુનને મારી નાખીશ. અને એની આગલી રાતે અર્જુન ઘસઘસાટ ઊંઘે છે અને ભગવાન કૃષ્ણ જાગે છે બેઠા બેઠા. અર્જુનની છાવણીમાં આવ્યા અને ભગવાન કૃષ્ણ અર્જુનને જગાડીને કહે, એલા કાલ તારું મોત નક્કી છે ને તું આજે ઘસઘસાટ ઊંઘે, તને ઊંઘ કેમ આવે છે? ભગવાન કૃષ્ણ અર્જુનને એમ પૂછે, ભાઈ તને ઊંઘ કેમ આવે છે? ઓલા 3 જણા પ્રતિજ્ઞા કરીને બેઠા છે, તું ઘસઘસાટ ઊંઘે છે. ત્યારે અર્જુન આંખો ચોળતો ચોળતો ઊભો થઈ અને કનૈયાની પાસે આવીને કહ્યું કે કૃષ્ણ, તમે જાગોત ને પછી મારે જાગવાની જરૂર નથી. હવે ભગવાનને જાગવાનું છે ને આપણે નિરાતે કથા શ્રવણ કરવાની છે. કારણ કે હવે ઠાકોરજી સ્વયં આવી ગયા છે આપણે ત્યાં. વસોયા પરિવારના તમામ પિતૃઓને મુક્તિ આપવા માટે ઠાકોરજી બિરાજ્યા છે. ભગવાન કૃષ્ણ આવી ગયા છે, બસ કરશે હવે બધું. તમામ ભાર છે ને માથા ઉપરથી એમની ઉપર મૂકી દેજો, આલે સંભાળી લે. અને જેણે જેણે ભાર સોંપ્યા છે કૃષ્ણએ સંભાળ્યા છો. ક્યાં આપણો જુનાગઢનો નરસૈયો, માનવ જાણે હું કરું કરતલ બીજો કોઈ, આદરા અધૂરા રહે ને મારો હરી કહે સો. માનવ જાણે હું કરું આ કરતલ બીજો કોઈ, આદરા અધૂરા રહે અને મારો હરી કરે સો. ઈશ્વરના હાથમાં સોંપી દીધેલું કાર્ય છે. નરસૈયો જેટલી વાર સંકટો આવ્યા ભગવાનને સોંપી દીધા છો, જેટલી વાર આવ્યા ભગવાનની માથે નાખી દીધા છે, આલે કર. પછી કુંવરબાઈનું મામેરું હોય તો ભલે, પેલા વણિક લોકોનું હુંડી હોય તો ભલે, બાપનું શ્રાદ્ધ હોય તો ભલે, સોંપી દીધું છે ભગવાન. અને બેસી ગયો છે. ઊંડી લખી દે તો કરતાલ લઈને બેસી જાય અને પાછો દ્વારકાનાથને એમ કે, હે મારી હુંડી સ્વીકારો મહારાજ રે, શામળા ગીરે ધારી. હે મારી હુંડી સાંભળી આને હાથ રે, શામળા ગીરે મૂકી દે ભગવાનની પાસે. પ્રભુ તારે કરવાનું છે, મારે શું ઉપાધિ છે? તારા નામે લખી છે. અને બાપનું શ્રાદ્ધ હોય ને નીકળે હાથમાં તપેલી લઈને બેસી જાય. ભજન ગાવા માટે બેસે. બપોર થઈ જાય ખબર ન રહે. અને જગતના નાથ દ્વારકાધીશને ચિંતા થાય કે આનો બાપનું શ્રાદ્ધ છે, ઘી લેવા નીકળ્યો છે અને હજી ઘરે પહોંચ્યો નથી. અને ભગવાનને નરસૈયો બનીને આવવું પડે. વિચાર તો કરો. જગતનો નાથ આવે. મેથી લીધી તપેલી હાથ જો, અધરણી ધરેનું ધ્યાન ધરે. મુખ ગોવિંદ ગોવિંદ ગોપાલ બોલ, ધરણી ધરનું ધ્યાન. આ નરસૈયો
જેણે જેણે ભગવાનને સોંપી દીધું છે, પછી મીરાબાઈ હોય તો ભલે, ઝેરના પ્યાલા મોકલ્યા હતા હો, પણ વિશ્વાસ ભગવાનની ઉપર. અરે આપણો પેલો ગોરો કુંભાર હોય તોય ભલે, માટલા ખૂનતો હોય, એ ગારો ખૂનતો હોય, માટલા બનાવતો હોય, પણ ભગવાન ઉપર કેટલી શ્રદ્ધા છે. આપણા રોહિદાસ હોય તોય ભલે, સ્વયં ઠાકોરજીને આવવું પડે. વિચાર તો કરો, જગતમાં જ્યારે જ્યારે સંતોની પરીક્ષા થઈ છે ત્યારે પણ ઈશ્વર આવ્યો છે, ત્યારે પણ ભગવાન આવ્યો છે. કારણ કે એક ઉપર ભરોસો છે, મારું કાર્ય એ કરી દેશે અને એને કરવું જ પડે છે, એને કરવું જ પડે છે. કારણ કે ભક્તનો ભરોસો ક્યારેય ભગવાન તૂટવા દેતો જ નથી. ઈશ્વર ક્યારેય કોઈ દી પોતાના ભક્તોનો ભરોસો તોડતો જ નથી. સુરદાસજી હોય તોય ભલે, અધરાતે અને મધરાતે એની યાદ ભગવાન એને મદદ કરવા માટે આવે. વિચાર તો કરો, રાતના 12 વાગ્યા હોય, સુરદાસજી જન્માષ્ટમીનો ઉત્સવ કરવા માટે ગયા હોય, આંખે અંધ છે, બંને આંખે. જન્માષ્ટમીનો ઉત્સવ પતી જાય, પોતે ભજન કીર્તનમાં મગ્ન થઈ જાય, રાતનું મોડું થઈ જાય, આંખે તો દેખાતું નથી, ઘરે પહોંચવું છે અને મંદિરમાંથી બહાર નીકળે અને 5-7 વર્ષના બાળકનું રૂપ ધરીને ભગવાન પોતે આવે અને સુરદાસજીનો હાથ પકડીને એને ઘરે મૂકવા જાય. સુરદાસજી પૂછે, કોણ છો ભાઈ તમે? અરે બાપજી, હું તો એક બાળક છું, ચાલો તમને ઘરે પહોંચાડી દઉં. અને સુરદાસજી સમજી જાય કે અડધી રાતે કોઈ દિવસ બાળક ક્યાંય હોય નહીં, અને હાથ પકડીને હાલ્યા જાય. તારું નામ શું છે ભાઈ? મારું નામ માધવ છે બાપા. વાતો કરતા જાય અને જ્યાં સુરદાસજીનું ઘર આવવાનું થાય એટલે બાબા આપકા ઘર આ ગયા. અને આમ કરીને જ્યાં હાથ છોડાવે અને છોડાવે એ જ વખતે સુરદાસજી એમ કહે કે બાઈ છુડાવત જાવત હો નિર્ધન જાની મોહે. બાઈ છુડાવત જાવત હો નિર્ધન જાની મોહે, હૃદય છુડા કે જાવત તો મરદ બખાણું તો એ. આજ મારો હાથ છોડાવીને ભલે ભરીતું જાતો, પણ મારા હૃદયમાંથી એકવાર નીકળી છો તો તને મરદ ગણું. આ ઈશ્વર છે. એટલે કાયમ માટે કહું કથાના પ્રારંભમાં, અને આજે ભગવાનની એવી દયા છે કે આજે મારી 151મી કથા અહીંયા રામપરની અંદર ચાલે છે. 150મી રાજકોટમાં પૂરી કરી અને આ 151મી કથાનો આજથી પ્રારંભ. આંકડો બહુ સરસ આવ્યો છે. કોકની ત્યાં ચાંદલો કરાવવા જાય તો 151નો કરીએ ને, આ 151નો આજે મુહૂર્ત થઈ ગયું. ભાઈ બીજનું, લાભપાચમનું. એ પણ એમ કહી શકાય કે જેમની ઉપર સદગુરુની અસીમ કૃપા છે એવા પરિવારની અંદર. હું કાયમ કહું, અમે બોણી હારી ગોતી, ભલે હવા રૂપિયો જ મળે, પણ એવી બોણી ગોતી વરસની કે પછી આખું વરસ કથાઓ હારી જાય આનંદથી. અને આજે આવા સદગુરુના સહભાગમાં એક એના સાનિધ્યની અંદર રહેવાનું મળે અને 7 દિવસ કથા કરવાનો. કારણ કે મને પોતાને ખબર છે કે ગુરુ કૃપા શું તત્વ છે. એ તો જેણે અનુભવ, હું બહુ આગળ વાતો કરીશ, પણ જેણે ગુરુ કૃપા અનુભવી હોય એને ખબર હોય કે ગુરુ કૃપા શું છે. હવે મૂંગો માણસ હોય ને એને ગોળ ખવડાવો ને પછી કંઈક વખાણ કરો તો એ ન કરી શકે, એનું કામ નથી. પણ જેમના ઉપર સદગુરુની કૃપા મળી હોય, જેમને ગુરુ કૃપા થઈ હોય, એને જ ખબર હોય કે ગુરુ કૃપાનો અર્થ શું છે અને ગુરુ કૃપા ક્યાં સુધી પહોંચાડી દે, ક્યાં બેસાડી દે અને કયા તત્વ સુધી લઈ જાય, એ ગુરુમુખી હોય એ જ જાણી શકે ભાઈ. તો આજે વસોયા પરિવારના આંગણે ભગવતી ભાગીરથી રૂપે ગંગાજીનું પ્રાગટ્ય થયું છે.
આગમન થયું છે અને આ જ્ઞાન ગંગાની અંદર 7 દિવસ સુધી આપણે સતત ડૂબકી મારવાની છે. હું તો કહું ઘણી વાર યુવાન મિત્રોને છટકવાની કોશિશ ન કરતા, કારણ કે આ 7 દિવસનો લાભ છે ને એ પછી 70 વર્ષ સુધી નહીં મળે. આવી કથા નહીં મળે, આવું ભગવાનનું સાનિધ્ય નહીં મળે અને આવો સત્સંગ નહીં મળે. કારણ કે સત્સંગનું ફળ બહુ મોટું છે. તુલસીદાસજી લખે, એક ઘડી આધી ઘડી આધી મેં પુની આદ, તુલસી સંગત સાધુ કી કટે કોટી અપરાધ. તો આવા દિવ્ય સત્સંગને બપોર પછી 3 વાગે ફરી કથા મંડપની અંદર આપણે માણીશું. આજથી આપણી મહાત્મ્યની કથાનો પણ પ્રારંભ થઈ જશે. સમયના અમે બહુ પાબંદી છીએ, એટલે આપ 3 વાગે બધા ખાસ કથામાં ટાઈમ ટુ ટાઈમ ઘડિયાળના ટાઈમે જ કથા ચાલશે. ક્યારેક 5-10 મિનિટ વધીને 5-10 મિનિટનો ફેર પડશે, બાકી કથામાં એક સરખી જ કથા આપણી ચાલશે, ટાઈમસર ચાલશે. બપોર પછી 3 વાગે આપણે ફરી કથા મંડપની અંદર બધા જ ભગવત કથાનો લાભ લેવા માટે ઉપસ્થિત થઈશું. અત્યારની કથાને વિરામ આપતા 2 મિનિટ માટે હરિનામ સંકીર્તન અને ભગવત કીર્તન કરી અને કથાની વિરામ. હરિ સુંદર નંદ મુકુંદ હરિ નારાયણ હરિઓ, હરિ સુંદર નંદ મુકુંદ નારાયણ હરિ. હરિ સુંદર નંદ મુકુંદ હરિ નારાયણ હરિઓ, હરિ સુંદર નંદ મુકુંદ નારાયણ હરિ. હરિ કેશવ હરિ ગોવિંદ હરિ નારાયણ હરિઓ, હરિ કેશવ હરિ ગોવિંદ હરિ નારાયણ હરિ. હરિ કેશવ હરિ ગોવિંદ હરિ નારાયણ હરિઓ, હરિ કેશવ હરિ ગોવિંદ હરિ નારાયણ હરિ. હરિ સુંદર નંદ મુકુંદ હરિ નારાયણ હરિઓ, હરિ સુંદર નંદ મુકુંદ નારાયણ હરિ. હરિ સુંદર નંદ મુકુંદ હરિ નારાયણ હરિઓ. હરિ બોલ. વનમાળી મુરલી ધારી ગોવર્ધન ગિરિવર ધારી, વનમાળી મુરલી ધારી ગોવર્ધન ગિરિવર ધારી. नित नित कर माखन चोरी गोपी के प्यारे, नित कर माखन चोरी गोपी के प्यारे. हो आओ रे नाचो रे यशोदा के प्यारे, आओ रे नाचो रे यशोदा के प्यारे. अरे आओ रे नाचो रे गोपी के प्यारे, अरे आओ रे नाचो रे. हरि सुंदर नंद मुकुंद हरि नारायण हरि ओ, हरि नारायण हरि ओ, हरि नारायण हरि ओ.
જ પ્રથમ સત્રની કથાને વિરામ આપી પૂજ્ય વક્તાશ્રી આપણે સૌ કોઈ વચ્ચેની હશે તો ભોજન માટે જશો, બધા ભોજન પ્રસાદ લઈને જશો એવું વસોયા પરિવારનું હૃદયથી આમંત્રણ છે. અસ્તુ. જય શ્રી કૃષ્ણ.